આ હત્યાના જે આરોપીને સાવરવામાં આવ્યા, ખાસ કરીને તે ભાજપ પક્ષના નેતાઓ છે કે જો આ આરોપીને સાવરવામાં હજી પણ આવશે તો આગામી દિવસોમાં ધોરાજી તાલુકામાં 2 લાખથી પણ વધારે કોળી ભેગા કરવામાં આવશે। ભાજપ સરકારે સમજવું પડે કે તમે આવા કુખ્યાત અસામાજિક તત્વોને તમારી પાર્ટીમાં ભરીને બેસાડ્યા છે, ભાજપના હોદ્દેદારો છે એટલે એને સાવરવાના। ઘાતકી રીતે અમુક અસામાજિક તત્વોએ જાહેરની અંદર મર્ડર કર્યું, એના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા હતા। હવે તેની અંદર આરોપી પહેલા કહેવામાં એવું આવ્યું કે 4 જેટલા આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ જ્યારે એફઆઈઆર ની અંદર જોવામાં આવ્યું ત્યારે અંદર 2 જ નામ હતા। 4 આરોપીમાંથી 2 આરોપીના નામ નથી આવ્યા, જલ્દી 2 આરોપીના નામ એમાં કરીને 4 આરોપીને કડક સજા કરવામાં આવે। જે આરોપી છે એને કડક સજા દેવી એવી મારે સખીલ પાસે 4 જણા એને અમારે કડક સજા દેવડાવી છે। મૃતક હિમાલય બારૈયાને ન્યાય અપાવવાની જોરદાર માંગ ઉઠી છે। સીસીટીવીમાં 4 શખ્સ દેખાતા હોવા છતાં એફઆઈઆરમાં માત્ર 2 નામ જ લખ્યા હોવાનો આક્ષેપ। મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનોનો પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે। તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની પણ ઉગ્ર માંગ ઉઠી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। થોડા સમય પહેલા ધોરાજીની અંદર હિમાલય બારૈયા નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી। હિમાલય બારૈયા નામના વ્યક્તિની જે હત્યા થઈ હતી તેને લઈને શ્રદ્ધાંજલિ જે સભા રાખવામાં આવી હતી તેમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે। કોળી સમાજના આગેવાનો અને હજારો લોકો એ શ્રદ્ધાંજલિ સભામાં હાજર રહ્યા। મૃતક હિમાલય બારૈયાને ન્યાય અપાવવાની જોરદાર માંગ ઉઠી છે। સીસીટીવીમાં 4 શખ્સ દેખાતા હોવા છતાં એફઆઈઆરમાં માત્ર 2 નામ જ લખ્યા હોવાનો આક્ષેપ। બાકીના 2 આરોપીઓને બચાવવાનો પણ પ્રયાસ થતો હોવાનો દાવો કોળી સમાજના આગેવાનોએ કર્યો છે। મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનોનો પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાત યુવા કોળી એકતા સંગઠને તપાસ પર સવાલો ઉઠાવ્યા છે। તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની પણ ઉગ્ર માંગ ઉઠી છે। 4 આરોપીઓ ન પકડાય તો ધોરાજીમાં મહાસંમેલનની ચીમકી પણ આપવામાં આવી છે। ન્યાય નહીં મળે તો રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી કરવામાં આવશે। ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી સહિતના એ કોળી સમાજના આગેવાન છે તે ધોરાજી ખાતે પહોંચ્યા હતા અને હિમાલય બારૈયા જેમની પીએમ આંગણિયાની પૈસાની લેતી દેતીમાં હત્યા કરી દેવામાં આવી હતી એ હિમાલય બારૈયાની હત્યાને લઈને પોલીસની કામગીરી ઉપર હવે કોળી સમાજે સવાલો ઉઠાવ્યા છે। કોળી સમાજના આગેવાનોએ એ તાત્કાલિક તમામ લોકો તથા જે સીસીટીવીમાં દેખાતા હતા તે તમામ 4 લોકોની ધરપકડ કરવાની પણ અત્યારે માંગ ઉઠાવી છે અને જો 4 આરોપી ન પકડાય તો આવનારા સમયમાં ધોરાજીમાં મહાસંમેલન કરવાની ચીમકી પણ કોળી સમાજના આગેવાનોએ આપી છે। મૃતક હિમાલય બારૈયાના પરિવારજનો અને સાથે સાથે ચિરાગ ઝાલા અને પિન્ટુ કોળીએ શું ચીમકી આપી, આવો આપણે સમાજના આગેવાનો અને મૃતક હિમાલય બારૈયાના પરિવારજનોને સાંભળીએ। બોડી સંખ્યામાં જે કોળી સમાજના દીકરા હિમાલયભાઈ બારૈયાનું જે કર્ણપીડી હત્યા કરવામાં આવી, આ હત્યાના જે આરોપીને સાવરવામાં આવ્યા, ખાસ કરીને તે ભાજપ પક્ષના નેતાઓ છે, બરાબર। તો આ તો એવું થયું કે ભાજપની સરકાર છે અને ભાજપમાં જ રહેલા આરોપીને સાવરવામાં આવે છે। અહીંયાના જે પણ ધોરાજી કોળી સમાજના જે પણ આગેવાનો છે તેને એવી માંગ છે કે જો આ આરોપીને સાવરવામાં હજી પણ આવશે તો આગામી દિવસોમાં ધોરાજી તાલુકામાં 2 લાખથી પણ વધારે કોળી ભેગા કરવામાં આવશે અને એટલો જવાબ પથ્થરથી આપવામાં આવશે। 2027માં આનો જવાબ મતપેટીમાં પણ આપવામાં આવશે, તેની ખાસ કરીને સત્તા પક્ષ નોંધ લે। જોવાનું એ જ રહ્યું, આજે જે હિમાલયભાઈની જે હત્યા કરવામાં આવી તેના આરોપી જે સાવરવામાં આવ્યા છે તે જ આરોપી તો ભાજપના હોદ્દેદારો છે। તો આ તો ભાજપ સરકારે સમજવું પડે કે તમે આવા કુખ્યાત અસામાજિક તત્વોને તમારી પાર્ટીમાં ભરીને બેસાડ્યા છે, ભાજપના હોદ્દેદારો છે એટલે એને સાવરવાના। એટલે ખાસ કરીને સૌથી વધારે મત આ કોળી ઠાકોર સમાજના છે એટલે સત્તા પક્ષને કહેવા માંગીએ
કે તમારી પક્ષ જે પાર્ટી છે તેનું અનુકરણ કરો અને થોડુંક શુદ્ધિકરણ કરો. આવા અસામાજિક તત્વોને તમારી પાર્ટીમાંથી બેદખલ પણ કરો. માંગ એક જ, આવનારા દિવસોમાં જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો ઈટનો જવાબ પથ્થરથી આપી અહીંયા 1.5 લાખ થી 2 લાખ કોળી સમાજના લોકો ભેગા થાય એવું આયોજન અમે કરશું. આજે જે સંગઠન ભેગું થયું એની અંદર વાત એવી છે કે ટૂંક સમય પહેલા અમારા કોળી સમાજના યુવાનનું ઘાતકી રીતે અમુક અસામાજિક તત્વોએ જાહેરની અંદર મર્ડર કર્યું. એના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા હતા. હવે એની અંદર આરોપી પહેલા કહેવામાં એવું આવ્યું કે 4 જેટલા આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ જ્યારે એફઆઈઆર ની અંદર જોવામાં આવ્યું ત્યારે અંદર 2 જ નામ હતા. તો બીજા 2 આરોપી ક્યાં ગયા? તો ખરેખર એક સવાલ છે કે પોલીસની મિલી ભગતથી, અને મેં તો એ વખતે એવું સાંભળ્યું હતું કે જે આ ભારતીય જનતા પાર્ટીના જે આ કાર્યકર્તાઓ છે એમને આ મર્ડર કર્યું છે એને સરકારી તંત્રી મંત્રી સાથે સારી સાંઠગાંઠ છે, જેના કારણે આ 2 જ નામ રહ્યા, 2 નામ કાઢી નાખ્યા છે. જો ટૂંક સમયની અંદર આ ફરી વખત 2 લોકો એરેસ્ટ કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા ધોરાજીની અંદર મહાસંમેલનની એટલે કે લાખોના કોળી ઠાકોર સમાજ એકઠો કરવામાં આવશે. અમારી માત્ર એક જ માંગ છે, જે 2 આરોપી પકડાયેલા છે બીજા 2 બાકી છે એને તાત્કાલિક ધોરણે એફઆઈઆર ની અંદર નામ દાખલ કરી અને એમને પકડવામાં આવે. મારી માંગ એટલી જ છે કે મારા ઘરવાળાની હત્યા કરવાના જે 4 આરોપી હતા એને કડકમાં કડક સજા કરવામાં આવે અને સરકાર એની વાહે કાયદેસર કાર્યવાહી કરે. અત્યાર સુધીમાં જે 4 આરોપીમાંથી 2 આરોપીના નામ નથી આવ્યા, તેને જલ્દી 2 આરોપીના નામ એમાં એડ કરીને 4 આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે. કેટલા આરોપી હતા અને 2 આરોપીને જે અટક કરવામાં આવ્યા છે, 2 આરોપી બહાર એમનું પ્રત્યે શું કીધું? 2 આરોપી એકદમ ખુલ્લેઆમ રખડે છે. તમારી સરકારમાં એટલી જ માંગ છે કે એ 2 આરોપીને કાયદેસર ધરપકડ કરી અને એની અરે પણ કડકમાં કડક સજા કરવામાં આવે. મારો છોકરો એની માટે બહુ ખોટું વસ્તુ છે. ખોટી રીતે આવી રીતે મદદ થઈ ગયું. મારે એનો ન્યાય છે. અમારા અટાણે અમારો સમાજ ભેગો થયો છે. અમારો સમાજ અમારી હારે છે. અને જે આરોપી છે એને કડક ને કડક સજા દેવી એવી મારે સરકાર વકીલ પાસે 4 જણા એને અમારે કડક ને કડક સજા દેવડાવી છે અને કડક સજા દેવી છે. અમારે ન્યાય અત્યારે અમારા સમાજની અમારે માટે બહુ આગ્રહ છે. કઈ ટાઈપનું ન્યાય? ન્યાય એટલે એને સજા છે. અમારે ન્યાય પૂરેપૂરી એને સજા ચડી. 4 દિવસ અત્યારે પોલીસે કેટલા અટક કરી? અત્યારે 2 ની અટક કરી. શું માંગ શું તમારી? અમારે 4 કઈ રીતે તમે કે 4 હતા? 4 હતા. મીડિયામાં 4 હતા. 2 આવ્યા છે, 2 નથી. હાઈવે સીસીટીવી કેમેરામાં 4 હતા. 2 છે, 2 નું નામ આવ્યું, 2 નું નથી. તમારી માંગ? અમારી માંગ 4 હતા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.